જય માં લક્ષ્મી મિત્રો, મકર રાશિવાળા આજનો આ વિડીયો તમારા માટે એટલો બધો મહત્વપૂર્ણ છે કે તમારે 1 મેથી લઈને 10 મે 2026 સુધીના આ સમયમાં જાણે સિંહાસન પર બેસવાની તૈયારી કરી લેવી જોઈએ, કારણ કે મે મહિનાના આ શરૂઆતના 10 દિવસ તમારા જીવનમાં સામાન્ય સમય બિલકુલ નથી લાવવાના। આ 10 દિવસો દરમિયાન આકાશમાં ગ્રહોની ચાલ એવી રીતે બદલાઈ રહી છે કે તમારા પરિવાર, તમારું કરિયર, તમારી આર્થિક સ્થિતિ અને તમામ ક્ષેત્રોમાં ઘણો મોટો ઉલટફેર થવાનો છે। મિત્રો, આજનો આખો વિડીયો સંપૂર્ણપણે ગ્રહ ગોચર અને તેની દશા પર આધારિત છે, તેથી મારી તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને જ પણ નજરઅંદાજ ન કરતા અને અંત સુધી જોતા રહેજો, કારણ કે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે જેવી શરૂઆત હોય છે અંત પણ તેવો જ બને છે, અને જો આપણે શરૂઆતના દિવસોને સંભાળી લઈશું તો આપણો આખો મહિનો ખૂબ જ સારો જશે। અત્યારના સમયની વાત કરીએ તો તમારી કુંડળીમાં ઘણા બધા પાવરફુલ યોગ એકસાથે નજર આવી રહ્યા છે, અને આ બધી ગ્રહદશા માત્ર આ શરૂઆતના 10 દિવસો માટે જ ખાસ છે। તમારા રાશિ સ્વામી શનિદેવ પોતે મંગળની સાથે તમારા 3rd હાઉસમાં બિરાજમાન છે, અને તમારી રાશિના ગ્રહોના રાજા સૂર્યદેવ તમારા 4th હાઉસમાં બેઠા છે। આ ઉપરાંત શુક્ર ગ્રહ તમારા 5th હાઉસમાં, ગુરુ ગ્રહ 6th હાઉસમાં અને કેતુ ગ્રહ તમારા 8th હાઉસમાં બેઠેલા છે, જે એક અદ્ભુત સંકેત આપે છે। પરંતુ મિત્રો, આ માત્ર શરૂઆતના 10 દિવસની જ સ્થિતિ છે, કારણ કે ત્યારબાદ 11 મેના રોજ મંગળ ગ્રહ મેષ રાશિમાં ચાલ્યા જશે અને 14 મેના રોજ શુક્ર ગ્રહ તમારા 6th હાઉસમાં પ્રવેશ કરશે। તે પછી 15 મેના રોજ સૂર્ય અને બુધ બંને તમારા 5th હાઉસમાં પહોંચવાના છે। એટલે કે આ શરૂઆતના દિવસો પછી તો ઘણા બધા ઉલટફેર થશે, જેની શુભ અને અશુભ બંને પ્રકારની અસરો તમારા જીવન પર પડવાની છે। જો તમે આ શરૂઆતના 10 દિવસોને ખૂબ જ સારી રીતે સંભાળી લીધા અને તેનો સદુપયોગ કર્યો તો સાચું કહું છું કે તમારા જીવનમાં સિંહાસન પર બેસવાનો સમય શરૂ થઈ જશે। પરંતુ મિત્રો, આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેમને દરેક કામને આવતીકાલ પર ટાળવાની આદત હોય છે, જેઓ એમ વિચારે છે કે જે કંઈ કરીશું તે પછી જોઈ લઈશું, અને આ પ્રકારની આળસ અપનાવીને તેઓ સમયનો દુરુપયોગ કરે છે। જો તમે પણ આવી જ ભૂલ કરશો તો મે મહિનાની શરૂઆત બગડી જશે, અને જો શરૂઆત બગડી ગઈ તો મે મહિનાનો અંત પણ સારો નહીં રહે। તેથી જ આ વિડીયો તમારા માટે આટલો જરૂરી છે, અને અમારી એક વાત તમારે બહુ જ ધ્યાનથી સાંભળવી જોઈએ, જેથી તમે જાણી શકો કે કઈ 3 ખુશખબરી તમારા જીવનમાં આવી રહી છે અને કઈ 2 ચેતવણીઓથી તમારે બચીને રહેવું પડશે। વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ મહત્વપૂર્ણ વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે। હવે વાત કરીએ સૌથી પહેલી અને ખૂબ જ જરૂરી વાતની, જે તમારા રાશિ સ્વામી શનિદેવ વિશે છે। શનિદેવ તમારી રાશિના માલિક છે, અને તેઓ તમારા 3rd હાઉસમાં બેઠેલા છે, જે પરાક્રમ, સાહસ અને જુસ્સાનું ઘર માનવામાં આવે છે। મકર રાશિવાળા મિત્રો માટે 3rd હાઉસ એટલે કે ત્રીજું સ્થાન એવું છે જ્યાં તમે કંઈક કરી બતાવવાની હિંમત રાખો છો। જ્યારે તમારા રાશિ સ્વામી પોતે જ તમારો સાથ આપી રહ્યા હોય ત્યારે તે તમારામાં અદ્ભુત આત્મવિશ્વાસ ભરી દે છે અને તમને કોન્ફિડન્સ આપે છે। જે શનિ 3rd હાઉસમાં બેઠા છે તે તમને તમારા નિર્ણયોમાં સ્થિરતા આપવાના છે। ઘણા લાંબા સમયથી જ્યારે તમારે કોઈ મોટો નિર્ણય લેવો પડતો હતો ત્યારે તમે મનમાં ગભરાઈ જતા હતા કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું, પરંતુ હવે તમારા રાશિ સ્વામીનો સાથ તમને સંપૂર્ણપણે મળવાનો છે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થવાનો છે। આ શનિદેવની કૃપાથી તમે જે પણ નિર્ણય લેશો તેના પરિણામો તમને બહુ જ સારા મળવાના છે, અને તમારા કાર્યસ્થળ પર તમારા મોટા અધિકારીઓ અને બોસ તમારા નિર્ણયોની પ્રશંસા કરવાના છે। શનિદેવ આમ તો બહુ ધીરે ધીરે ફળ આપે છે, પરંતુ જ્યારે તેઓ આપવા પર આવે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે, જેનો અનુભવ તમે આ શરૂઆતના 10 દિવસોમાં કરશો। આ સમયમાં તમે એટલા સાહસી અને આત્મવિશ્વાસુ બની જશો કે ચારે બાજુ તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે। બસ તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડવું, કારણ કે શનિદેવ હંમેશા તેવા લોકોનો જ સાથ આપે છે જેઓ પરિશ્રમી હોય છે, જેઓ નસીબના ભરોસે બેસી રહેવાને બદલે પોતાનું નસીબ જાતે લખવામાં વિશ્વાસ રાખે છે। હવે આગામી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશે વાત કરીએ જે તમારી સાથે થવાની છે, અને તે છે તમારા ગુરુની દ્રષ્ટિ, જે તમારા 6th હાઉસ પર પડી રહી છે। 6th હાઉસ સામાન્ય રીતે આપણા દુશ્મનો અને રોગોનું ઘર માનવામાં આવે છે, પરંતુ અહીં ગુરુ ગ્રહની હાજરી એક અલગ જ ચમત્કાર કરી રહી છે। સંભાવના પૂરેપૂરી એવી દેખાઈ રહી છે કે તમારા બિઝનેસ પાર્ટનર સાથે તમારી કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, અને જે ગુપ્ત શત્રુઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યા હતા તેઓ જાતે જ તમારા રસ્તામાંથી દૂર થઈ જશે।
ગુરુ ગ્રહ એ ભાગ્યના કારક છે અને તેઓ 6th હાઉસમાં હાજર રહીને તમારા જીવનમાં ભાગ્યનો માર્ગ પહોળો કરી રહ્યા છે. તમે જાતે જ અનુભવશો કે ઘણા દિવસોથી જે અટકેલા કામ પૂરા નહોતા થઈ રહ્યા તે હવે ખૂબ જ સરળતાથી થવા લાગ્યા છે. આ બધું મે મહિનાના શરૂઆતના 10 દિવસો દરમિયાન જ થવા જઈ રહ્યું છે અને જો તમે કોઈ નવો વેપાર કે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમય તમારા માટે અત્યંત ઉત્તમ સાબિત થશે. આ દિવસોમાં તમારી કોઈ મોટી ડીલ અથવા મોટો સોદો ફાઇનલ થઈ શકે છે જે તમારા ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવશે. મિત્રો, તમારા જીવનમાં જે આ ત્રીજી અને અદ્ભુત ઘટના બનવાની છે તેના વિશે જાણતા પહેલા મારી તમને વિનંતી છે કે વિડીયોને એક લાઇક ચોક્કસથી આપી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો, કારણ કે જે પણ વ્યક્તિ સાચા મનથી રાશિ સ્વામીની સ્તુતિ કરશે તેને તેમની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે અને તેનો માર્ગ આસાન બનશે. હવે વાત કરીએ ત્રીજી અદ્ભુત ઘટનાની જે તમારા જીવનમાં થઈ રહી છે અને તે છે 4th હાઉસમાં સૂર્ય અને બુધ ગ્રહની હાજરી. મે મહિનાના શરૂઆતના દિવસોમાં સૂર્ય ઉચ્ચ અવસ્થામાં છે અને ખૂબ જ પાવરફુલ બનીને તમારા 4th હાઉસમાં બેઠેલા છે જે 15 મે પછી અહીંથી આગળ વધી જવાના છે. આથી શરૂઆતના 10 દિવસની આ તક તમારા માટે ખૂબ જ કિંમતી છે. સૂર્ય તમારા ચોથા સ્થાનથી વાહન યોગ, સંપત્તિ યોગ અને રોકાણના યોગનું નિર્માણ કરી રહ્યા છે. ઘણા દિવસોથી જો તમે તમારા માટે કોઈ નવી કાર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા તો ચોક્કસ માની લો કે આ સમયમાં તમારા ઘરે નવું વાહન આવી શકે છે અને તમે કોઈ નવી સંપત્તિ અથવા જમીન પણ ખરીદી શકો છો. આ સમયગાળામાં કરેલું રોકાણ તમને ભવિષ્યમાં ખૂબ જ મોટો નફો આપી શકે છે, કારણ કે સૂર્યદેવ તમારી કુંડળીમાં અત્યારે બહુ જ મજબૂત સ્થિતિમાં છે. પરંતુ 15 મે પછી સૂર્ય અહીંથી આગળ નીકળી જશે, તેથી તમારે તમારી યોજનાઓને આવતીકાલ પર ટાળવાની બિલકુલ જરૂર નથી. તમારા મગજમાં જેવો કોઈ સારો વિચાર આવે અથવા કોઈ નવું આયોજન આવે તેના પર તરત જ એક્શન લેવાનો આ જ સાચો સમય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ યોગ્ય સમયની રાહ જોતા રહે છે અને કહે છે કે આજે નહીં, કાલે કરીશું, પરંતુ જો તમે આ આળસ રાખશો તો તક તમારા હાથમાંથી સરકી જશે અને પછી તમને પછતાવો થશે. મિત્રો, હવે આપણે ચોથી અને અત્યંત મહત્વપૂર્ણ ઘટના વિશે વાત કરવી છે જે તમારા 2nd હાઉસમાં રાહુની સ્થિતિને લઈને છે. રાહુ એવો ગ્રહ છે જે જીવનમાં ભ્રમ પેદા કરવા માટે, કન્ફ્યુઝન ઊભી કરવા માટે અને ઘણીવાર મનને અશાંત કરવા માટે ઓળખાય છે. તેથી જ આ સ્થાન પર રાહુ તમારા જીવનમાં ખતરો પણ પેદા કરી શકે છે. 2nd હાઉસ એ આપણી ધન સંપત્તિ અને આપણી વાણીનું સ્થાન છે, તેથી તે સમજવું ખૂબ જ જરૂરી છે કે રાહુની અહીં હાજરી આપણને પોઝિટિવ અસર કરશે કે નેગેટિવ. આ માટે જ અમે તમને 3 એવી ભૂલો વિશે ચેતવણી આપી રહ્યા છીએ જે તમારે ભૂલથી પણ નથી કરવાની અને તેના વિશે આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું. તમારા 2nd હાઉસમાં રાહુનું હોવું એ આમ તો ધન પ્રાપ્તિના નવા રસ્તા ખોલી રહ્યું છે, કારણ કે જ્યારે રાહુ મહેરબાન થાય છે ત્યારે તે રંગમાંથી રાજા પણ બનાવી દે છે. તમારા 2nd હાઉસમાં રાહુ મજબૂત બની રહ્યો છે, જેનો અર્થ છે કે અટકેલા પૈસા તમારી પાસે પાછા આવી શકે છે અથવા કોઈ ઉધાર આપેલા નાણાં તમને પરત મળી શકે છે. મે મહિનાની શરૂઆતમાં તમને કોઈ મોટો ઓર્ડર પણ મળી શકે છે, પરંતુ આ સાથે તમારે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે રાહુ તમારી વાણીમાં કડવાશ લાવી શકે છે. રાહુ તમારી વાણીમાં એવા શબ્દો નાખી શકે છે જેનાથી સામેવાળી વ્યક્તિને ખોટું લાગે અને તમારા સંબંધો તૂટી જાય, પછી ભલે તે તમારા બોસ હોય, તમારા જીવનસાથી હોય કે તમારા સગા સંબંધીઓ હોય. આવી સ્થિતિમાં તમારે શરૂઆતના 10 દિવસોમાં તમારી વાણીને કાબૂમાં રાખીને ચાલવું પડશે. તમારા મોઢામાંથી કોઈ પણ એવી વાત ન નીકળવી જોઈએ જેનાથી કોઈને દુઃખ થાય અને તમારા સંબંધો બગડે. આ જ રીતે બીજી ભૂલ જેનાથી તમારે સાવધાન રહેવાનું છે તે 4th હાઉસમાં રહેલા સૂર્યદેવ સાથે જોડાયેલી છે. સૂર્યદેવ વાહન અને સંપત્તિના યોગ તો બનાવી રહ્યા છે, પરંતુ સૂર્ય પોતે એક ગરમ ગ્રહ છે જેના કારણે તમારા સ્વભાવમાં પણ ગરમી આવી શકે છે અને તમારા પરિવારમાં માતા-પિતા કે જીવનસાથી સાથે અહંકારનો ટકરાવ એટલે કે ઈગોનો પ્રોબ્લેમ થઈ શકે છે. તમારે એવું નહીં સમજવું જોઈએ કે હું જ હંમેશા સાચો છું અને બીજા બધા ખોટા છે, કારણ કે આ અહમ તમને પાછળ ધકેલી દેશે. તમારે હંમેશા તમારા પગ ધરતી પર રાખવા પડશે, જમીન સાથે જોડાઈને ચાલવું પડશે અને તમારા સ્વભાવમાં નમ્રતા તથા વાણીમાં મીઠાશ જાળવી રાખવી પડશે. ત્રીજી ભૂલ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે એ છે કે આ સમયે તમારી જવાબદારીઓ ખૂબ જ વધવાની છે. તમારા રાશિ સ્વામી શનિદેવ હંમેશા આપણને શિસ્ત અને અનુશાસન શીખવતા આવ્યા છે,
અને તેમના માર્ગદર્શન મુજબ તમારે એક એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તમારે દરેક કામ પૂરી મહેનત અને લગનથી કરવું પડશે અને પરિસ્થિતિઓથી ભાગવાને બદલે પડકારોનો સામનો કરવો પડશે, જેના કારણે તમને થાકનો અનુભવ થઈ શકે છે અને ઊંઘમાં પણ ઘટાડો થઈ શકે છે. આ જવાબદારીઓ વચ્ચે તમારે એ વાતનું સંતુલન રાખવું પડશે કે કામ અને આરામ બંને યોગ્ય માત્રામાં મળે. જો તમે માત્ર કામ જ કરશો અને આરામ નહીં કરો તો તમારી તબિયત બગડી જશે, અને જો તમે આખો સમય આરામ જ કરશો તો તમારું કામ બગડી જશે. તેથી આ સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ એ 3 ઉપાયોની જે તમારું નસીબ સંભાળવાનું કામ કરશે અને ગ્રહોના દુષ્પ્રભાવોને દૂર કરશે. સૌથી પહેલા, રાહુની અસરોને સુધારવા માટે તમારે દરરોજ શિવલિંગ પર એક લોટો જળ ચડાવવું જોઈએ અને સાથે જ કાળા કે કોઈ પણ શેરીના કૂતરાને નિસ્વાર્થ ભાવે ભોજન કરાવવું જોઈએ, જેનાથી રાહુની તમામ નકારાત્મકતા દૂર થઈ જશે. બીજો ઉપાય સૂર્યદેવના પ્રકોપ અને અહંકારને દૂર કરવા માટે છે, જેમાં તમારે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ અને ઘઉંનું દાન કરવાનું છે. ત્રીજો ઉપાય તમારા રાશિ સ્વામી શનિદેવને પ્રસન્ન કરવા માટેનો છે, જેમાં દર શનિવારે શનિદેવ પર સરસવનું તેલ ચડાવવું અને સાથે જ એક નાનો ગુપ્ત ઉપાય કરવો. આ ગુપ્ત ઉપાયમાં એક લોખંડની ખીલી અને એક હળદરની ગાંઠને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવાથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરાયેલી રહેશે. આશા રાખીએ છીએ કે તમને આ વિગતો ગમી હશે. તો આ વિડીયોને ચોક્કસથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.